નમસ્કાર મિત્રો, સમગ્ર શિક્ષા અભિયાન બનાસકાંઠા જિલ્લો કાંકરેજ તાલુકો ખીમાણા ક્લસ્ટર પરથી હું વણકર ધનાભાઈ વી આપની સમક્ષ એક વિડીયો રજૂ કરું છું. આજનો મારો વિષય છે સીપી. સીપી એટલે કે સેરેબલ પાલ્સી, મગજનો લકવો. 21 પ્રકારની દિવ્યાંગતામાંની આ એક પ્રકાર સીપી તરીકે આપણે એને ઓળખીએ છીએ. મિત્રો, સેરેબલ પાલ્સી એટલે કે સેરેબલ એટલે કે મગજ અને પાલ્સી એટલે કે લકવો. સેરેબલ પાલ્સી જેને આપણે ઓળખીએ છીએ. મિત્રો, આપણું મગજ જ્યારે સ્વસ્થ હોય છે ત્યારે આપણે કોઈ પણ પ્રકારનું કાર્ય કરી શકીએ છીએ, જેમ કે લખવું, વાંચવું, દોડવું, કોઈ પણ પ્રવૃત્તિ આપણે કરી શકીએ છીએ, કારણ કે આપણું મગજ સ્વસ્થ છે. કોઈ પણ એક્ટિવિટી આપણે કરી શકીએ છીએ. પરંતુ જો મગજ સ્વસ્થ ન હોય તો આપણે એ કાર્ય કરી શકવા માટે સમર્થ બની શકતા નથી. મગજમાં કંઈક તકલીફ હોય તો આપણે તેને સેરેબલ પાલ્સી તરીકે ઓળખીએ છીએ. જેમ કે આપણે 21 પ્રકારની જે દિવ્યાંગતાની વાત કરી, એમાંથી આ એક પ્રકારની કેટેગરી આપણે સેરેબલ પાલ્સી તરીકે ઓળખીએ છીએ. સામાન્ય રીતે 1000 બાળકે 2 બાળકો સીપી તરીકે જન્મે છે. આવા બાળકોને સમતોલનનો અભાવ જોવા મળે છે. એમને પૂરેપૂરું સમતોલન, શરીરનું જે સમતોલન હોય એ સમતોલન પૂરેપૂરું રહી શકતું નથી. ક્યારેક ડોક નમેલી હોય, પાછળના ભાગે નમેલી હોય, અથવા તો ક્યારેક તે ટટ્ટાર બેસી શકતું નથી, ઊભું રહી શકતું નથી, ચાલવામાં પણ ઘણીવાર પડી જતું હોય છે. આ પ્રકારના બાળકો આપણે સીપી બાળકો તરીકે આપણે એને ઓળખીએ છીએ. હવે એમને જો કસરત કરવામાં આવે અથવા તો ફિઝિયોથેરાપી દ્વારા આપણે જો એને પૂરેપૂરું એની સાથે કાળજી રાખી અને કસરત કરાવીએ તો તે સામાન્ય રીતે કાર્યરત થઈ શકે છે. હવે આપણે સેરેબલ પાલ્સીના કારણો વિશે જોઈશું. તો જન્મ સમય પહેલાંના કારણો, જન્મ સમયના કારણો અને જન્મ પછીના કારણો, આવા 3 વિભાગમાં આપણે વહેંચી શકીએ. તો સર્વપ્રથમ આપણે જોઈએ જન્મ સમય પહેલાંના કારણો. જન્મ સમય પહેલાં બાળક અને માતાનું બ્લડ ગ્રુપ જ્યારે અલગ અલગ હોય ત્યારે પણ, અથવા તો માતાના કોઈ ગંભીર બીમારી હોય, જો માતાઓ સતત દવાઓ લેતી હોય ત્યારે પણ આ સીપી પ્રકારના બાળકો વધી જવાનો ચાન્સીસ વધારે હોય છે. ક્યારેક રૂબેલા નામનો રોગ થયો હોય અથવા તો બાળકને ચીપિયા વડે ખેંચતા મગજના ભાગને કોઈ ઈજા થઈ હોય, મગજના ભાગને કોષોને કોઈ નુકસાન થયું હોય ત્યારે પણ આ પ્રકારના બાળકોની ચાન્સીસ વધી જતા હોય છે. હવે ઓરી, અછબડા જન્મ પહેલાં સેરેબલ પાલ્સી બાળકો જન્મવાના ચાન્સીસ વધારે હોય છે, અથવા તો માતાની ઉંમર 35 વર્ષ કરતાં પણ વધારે હોય ત્યારે પણ સીપી બાળકો વધી જવાના ચાન્સીસ વધારે હોય છે. હવે જન્મ સમય દરમિયાનની વાત કરીએ તો જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે એને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો હોતો નથી, અથવા તો જન્મ સમયે બાળક જ્યારે રુદન કરે છે ત્યારે તેને શ્વાસોશ્વાસની ક્રિયાઓ થતી નથી. તે દરમિયાન જો બાળકને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ના મળ્યો હોય તો આ પ્રકારના બાળકો સંક્રમણ વધારે જોવા મળે છે. બાળકના જન્મ સમયે
માતાની ડિલિવરીની વાત કરીએ તો ક્યારેક નોર્મલ થઈ હોય અથવા તો અધૂરા માસે થઈ હોય અથવા તો જન્મ સમયે બાળકનું વજન 2 કિલોગ્રામથી ઓછું થયું હોય અથવા તો જ્યારે બાળકનો જન્મ થાય એ વખતે બાળકને ચીપિયા વડે ખેંચતા તેના મગજના ભાગને મગજના કોષોને જો નુકસાન થયું હોય ત્યારે પણ સીપી થવાના કારણોનો ચાન્સીસ વધી જતા હોય છે. અથવા તો બાળક જ્યારે પડી ગયો હોય એના કોઈ પક્ષઘાત અથવા તો હુમલાના કારણે સેરેબલ પાલ્સી થવાના ચાન્સીસ વધી જતા હોય છે. હવે જન્મ સમયના બાદની વાત કરીએ તો જન્મ સમય પછી બાળકને ક્યારેક ઝાડા થઈ ગયા હોય, કમળો હોય, જન્મ પછી બાળકને મેલેરિયા થઈ ગયો હોય, માથાના ભાગમાં જો ઈજા થઈ હોય, આ પ્રકારના સીપી બાળકને જો ક્યારેક ખેંચ આવતી હોય, આંચકી આવતી હોય, પડવાથી મગજમાં હેમરેજ થઈ જાય, મગજના ભાગોને નુકસાન થાય ત્યારે પણ આ પ્રકારના બાળકનું વધી જતા હોય છે. ક્યારેક બાળકના મગજમાં પાણી ભરાવાથી એનું માથું એટલે કે હાઇડ્રોસેફાલી અને નાનું માથું એટલે કે માઇક્રોસેફાલી એ થાય તો પણ આવા પ્રકારના બાળકો પણ સેરેબલ પાલ્સી થવાના ચાન્સીસ વધી જતા હોય છે. હવે સેરેબલ પાલ્સીના લક્ષણો વિશેની ચર્ચા કરીએ તો સેરેબલ પાલ્સીવાળો બાળક જે છે તે બૌદ્ધિક મંદ હોતો નથી. એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ. અમુક કિસ્સાઓમાં એના મગજ ઉપર ઈજા થવાના કારણે એ પોતાની બૌદ્ધિક ક્ષમતા છે એવું થાય છે. બધા જ સીપી બાળકો એ બૌદ્ધિક મંદ હોતા નથી. સીપીવાળા બાળકોમાં હલનચલન કરવાની ખામી હોય છે, એટલે કે શરીર પર સમતુલા જોખમાય છે. એ પોતે ટટ્ટાર બેસી શકતા નથી. શરીરનું સમતોલ એમને જળવાતું નથી. હાથ પગ વધુ પડતા એમના જકડાયેલા હોય છે. કોઈ વસ્તુને ઉપાડવામાં એમને તકલીફ થાય છે. એની કે ગ્રોસ મેટર અથવા તો ફાઇન મોટર એ સારી રીતે થતી નથી. અથવા તો બાળક આ સીપીવાળું બાળક ક્યારેક એના સમતોલન ગુમાવવાને કારણે મગજના ભાગને કારણે એ ક્યારેક એની ડોક પાછળની બાજુ નમી જાય છે, ક્યારેક એ ચાલતો પડી જતું હોય છે, ક્યારેક તેને સમતોલન શરીરનું પૂરેપૂરું થઈ શકતું નથી. આ પ્રકારના બાળકો એ સીપી એટલે કે સેરેબલ પાલ્સી તરીકે આપણે ઓળખી શકીએ છીએ. હવે સેરેબલ પાલ્સીના પ્રકારોની વાત કરીએ તો અસરગ્રસ્ત અંગો પર આધારિત પ્રકારો છે. એમાં મોનોપ્લેજિયા એટલે કે શરીરનું કોઈ પણ અંગ, એક હાથ અથવા તો એક પગમાં જ્યારે તકલીફ હોય તેને આપણે મોનોપ્લેજિયા તરીકે ઓળખીએ છીએ. બીજું ડાયોપ્લેજિયા એટલે કે શરીરના 2 અંગો એટલે કે એક હાથ એક પગ કે શરીરના એક અંગના એક ભાગમાં ક્યારેક તકલીફ હોય તેને ડાયોપ્લેજિયા તરીકે ઓળખીએ છીએ. ત્રીજા નંબરમાં ટ્રિપ્લેજિયા આ બહુ ઓછું જોવા મળે છે. ટ્રિપ્લેજિયામાં 3 અંગોમાં એટલે કે 2 હાથ અથવા તો 2 પગમાં એક અંગમાં આ તકલીફ વધારે પડતી જોવા મળતી હોય છે. ક્વોડ્રિપ્લેજિયા એટલે કે 2 હાથ અને 2 પગ એટલે કે ચારેયમાં જ્યારે તકલીફ જોવા મળતી હોય ત્યારે ક્વોડ્રિપ્લેજિયા તરીકે આપણે એને ઓળખીએ છીએ. હેમિપ્લેજિયા અડધું અંગ શરીરનું અસરગ્રસ્ત હોય અથવા તો ઉપરનો અડધો ભાગ અથવા તો નીચેનો અડધો ભાગ ક્યારેક એને સમતોલન ગુમાવી બેસતો હોય, તકલીફ હોય ત્યારે આપણે એને હેમિપ્લેજિયા તરીકે આ રીતે 5 પ્રકારે આપણે અસરગ્રસ્ત અંગો પર આધારિત આવા 5 પ્રકારોને આપણે સીપીના પ્રકારો, સેરેબલ પાલ્સીના પ્રકારો તરીકે ઓળખીએ
છીએ. હવે હલનચલન પર આધારિત 4 પ્રકારો છે. એમાં સર્વપ્રથમ સ્પાસ્ટિક. આ પ્રકારની જો વાત કરીએ, સ્પાસ્ટિક સીપી તરીકેની આપણે જો વાત કરીએ તો 70થી 80% લોકો જોવા મળે છે. આના સ્નાયુઓ બિલકુલ જકડાયેલા હોય છે, કડક હોય છે. એ શરીરની એકદમ જકડાયેલું એનું શરીર, આખું અંગ એ હલનચલન કરી શકવામાં પણ એને તકલીફ પડતી હોય છે. આ પ્રકારની સ્પાસ્ટિક તરીકે આપણે ઓળખીએ છીએ. હાઇપ્રોસ્ટિક, આ પ્રકારના બાળકોને ટોન ઓછું હોય અથવા તો એકદમ પોચું હોય છે. ત્રીજા નંબરની વાત કરીએ તો એથેટ્રોઇક, એટલે કે હલનચલન થઈ શકે છે પરંતુ બેલેન્સ કરવાની તકલીફ, બેલેન્સ એનું રહેતું નથી. ચાલવામાં ક્યારેક પડી જાય છે, એ સ્થિર ઊભો રહી શકતો નથી. એટેસ્ટિક, એ ચોથા પ્રકારને આપણે એટેસ્ટિક તરીકે એટેસ્ટિક સીપી તરીકે આપણે એને ઓળખીએ છીએ. આ પ્રકારના જે બાળકો છે એ બેલેન્સ કરવાની તકલીફ ક્યારેક અનુભવે છે, ચાલવામાં બિલકુલ ચાલી શકતા નથી, ડાબી બાજુ અથવા તો જમણી બાજુ નમી જતા હોય છે, ઈચ્છા વગર હલનચલન કરી શકતા નથી અને ક્યારેક એમની ઈચ્છા વિરુદ્ધ કાર્ય થતું હોય છે. એની આપમેળે તો હલનચલન થતું હોય, ક્યારેક એમની આપમેળે એ ચાલવામાં પણ ઊભા એક બાજુ નમી જતા હોય, પડી જતા હોય, એ ટટ્ટાર, શરીર આખું જકડાયેલું હોય. આ પ્રકારના બાળકોને આપણે સીપી તરીકે ઓળખીએ છીએ. હવે સીપી એટલે કે સેરેબ્રલ પાલ્સી, એના પ્રકારો, લક્ષણો અને આપણે એ 3 પ્રકારની આપણે જોયા તે મુજબ આપણે એને સીપી તરીકે, સેરેબ્રલ પાલ્સી એટલે કે મગજનો લકવો, એ તરીકે ઓળખીએ છીએ. સેરેબ્રલ પાલ્સી એટલે કે મગજને કોષોના ભાગને જ્યારે બાળકના જન્મ થયા પછી પણ મગજના ભાગને નુકસાન ક્યારેક થતું હોય ત્યારે પણ સીપી તરીકે આવા બાળકો જન્મે છે. હવે સીપી બાળકો, આમ જોવા જઈએ તો સીપી બાળકો એ ક્યારેક MR મંદબુદ્ધિ જેવા પણ હોઈ શકે છે, પરંતુ સીપી સાથે મંદબુદ્ધિ પણ હોઈ શકે, સીપી સાથે અન્ય બીજી પ્રકારની ખામી પણ હોઈ શકે છે. આ રીતે આપણે સીપીવાળા બાળકોની વાત કરીએ તો આ બાળકોને મગજના ભાગને નુકસાન હોવાના કારણે આપણે તેને સીપી તરીકે ઓળખી શકીએ છીએ. હવે આ તેના કારણો, પ્રકારો અને લક્ષણો વિશેની સમજ આપણે આ રીતે આપી શકીએ છીએ. નમસ્કાર, અસ્તુ.